આવો બાળકો, બધા મારી પાસે ગોઠવાઈ જાઓ. ચાલો, આજે હું તમને 32 પૂતળીની એકદમ જાદુઈ અને રોમાંચક કથા સંભળાવું. આ કથા છે સિંહલ દ્વીપની અને આપણા વીર અને પરોપકારી રાજા વિક્રમની. તો ચાલો, કાન સરવા કરો અને ખોવાઈ જઈએ એક અનોખી દુનિયામાં. હવે વાર્તાની શરૂઆત થાય છે એક ભવ્ય મહેલથી. રાજા ભોજ એક અદ્ભુત સિંહાસન પર બેસવા જઈ રહ્યા છે અને અચાનક સિંહાસનની એક પૂતળી, જેનું નામ માનવંતી છે, તે તેમને અટકાવે છે. વિચારો, એક જાદુઈ પૂતળી બોલવા લાગી. તે કહે છે, અરે ઊભા રહો, ફક્ત રાજા વિક્રમ જેવા બહાદુર અને દયાળુ હોય તે જ આ સિંહાસન પર બેસી શકે. અને એમ કહીને તે રાજા ભોજને વિક્રમ રાજાના અદ્ભુત પરાક્રમની આ વાર્તા કહેવાનું શરૂ કરે છે. તો જુઓ, રાજા વિક્રમ કેટલા દયાળુ હતા તે આ કથા પરથી ખબર પડે. એક રાત્રે રાજા નગરમાં ફરવા નીકળ્યા ત્યારે તેમણે જોયું કે એક બ્રાહ્મણ દુઃખમાં ડૂબીને બળતી આગમાં કૂદવા જઈ રહ્યો હતો. રાજાએ તરત તેને બચાવી લીધો. બ્રાહ્મણની પત્ની મરી ગઈ હતી અને તે ખૂબ રડતો હતો. પણ તેનું મુખ્ય દુઃખ કંઈક બીજું જ હતું. તેને એક સોનેરી સપનું આવ્યું હતું, જેમાં એક અપ્સરા જેવી સુંદર કન્યા હાથી પર બેસીને તેને વરમાળા પહેરાવવા ઇશારો કરી રહી હતી. સપનું તૂટી ગયું અને એ કન્યાના વિયોગમાં બ્રાહ્મણ પોતાનો જીવ આપવા માંગતો હતો. હવે તમે જ કહો, જે કન્યા માત્ર સપનામાં દેખાઈ હોય તેને સાચી દુનિયામાં શોધવી કેવી રીતે? આ તો સાવ અશક્ય કામ કહેવાય ને. પણ રાજા વિક્રમે પેલા દુઃખી બ્રાહ્મણને વચન આપી દીધું કે હું 1 મહિનામાં તારી સપનાની રાણીને શોધી લાવીશ. હવે રસ્તો ક્યાં શોધવો? રાજાએ સિદ્ધિ હરસિદ્ધ માતાની આરાધના કરી. માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે અરે, એ કન્યા બીજું કોઈ નહીં પણ સિંહલ દ્વીપની રાજકુમારી છે. પણ માતાજીએ ચેતવણી પણ આપી. સિંહલ દ્વીપ પહોંચવું એટલે કોઈ રમત વાત નથી. રસ્તામાં 5 ભયંકર ચોકીઓ આવવાની હતી. જીવતા માણસને ગળી જતો રાક્ષસ, ભડભડતી આગની નદી, વિશાળ હિંસક પક્ષીઓ, માણસ ખાનારી રાક્ષસણી અને છેલ્લે પગ નીચે કચડી નાખતા પર્વત જેવા હાથીઓ. બાપ રે! પણ માતાજીના આશીર્વાદ અને પેલા અદૃશ્ય વીર વૈતાળની મદદથી આપણા રાજા વિક્રમ તો નીકળી પડ્યા. ચાલો જોઈએ પહેલી ચોકી પર શું થયું. ત્યાં પહોંચતા જ એક ભયંકર રાક્ષસ ત્રાડ પાડતો સામે આવ્યો. પણ વૈતાળના જાદુથી રાજા વિક્રમ પણ વિશાળ દૈત્ય બની ગયા. બંને વચ્ચે રૂપ બદલીને ભયંકર યુદ્ધ થયું. રાક્ષસ હારીને ભોયરામાં સંતાઈ ગયો, જ્યાં રાજાને કનકવતી નગરીની અપહરણ કરાયેલી રાજકુમારી ચંદ્રકાંતા મળી. તેણે જ રાજાને રાક્ષસની નબળાઈ જણાવી. જેવો રાક્ષસ માતાજીની મૂર્તિને પ્રણામ કરવા નમ્યો કે તરત જ રાજાએ એક જ ઝટકે તેનો ખેલ ખતમ કરી નાખ્યો અને રાજકુમારીને વચન આપ્યું કે હું પાછા ફરતી વખતે તને ચોક્કસ મુક્ત કરીશ. હવે આગળ વધ્યા તો બીજી ચોકી. ચારે બાજુ ભડભડતી આગની મોટી દિવાલ. આમાંથી જીવતા કેવી રીતે પસાર થવું? કોઈ રસ્તો ન દેખાતા રાજાએ તરત વીર વૈતાળને સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે મોકલ્યો. ઇન્દ્રદેવ તો વિક્રમ રાજાના પરોપકાર વિશે જાણતા જ હતા, એટલે તેમણે તરત વરસાદના દેવતા મેઘને આજ્ઞા આપી. અને પછી તો શું, એવો ધોધમાર વરસાદ પડ્યો કે આગ ઓલવાઈ ગઈ, રસ્તો બની ગયો અને રાજાએ બીજી ચોકી પણ બહુ આસાનીથી પાર કરી લીધી. ત્રીજી ચોકી પર તો સાવ અલગ જ મુસીબત હતી. સિંચાણા નામના ભયંકર અને વિશાળ પક્ષીઓ જે ગમે તેને ચાંચ મારીને ચીરી નાખે. પણ આપણા રાજાની બુદ્ધિ તો જુઓ. તેમણે પોતાની તલવારથી પોતાના શરીર પર કાપા પાડ્યા અને એ લોહીમાં મોટા મોટા પથ્થરો પલાળી દીધા. પક્ષીઓ હુમલો કરવા આવ્યા એટલે રાજાએ પેલા પથ્થરો ઉછાળ્યા. પક્ષીઓ તેને માંસનો ટુકડો સમજીને ગળી ગયા અને ગળામાં ફસાવાથી ત્યાં જ તરફડીને મરી ગયા. કેવું જોખમી પણ ચતુરાઈભર્યું સાહસ! હવે ચોથી ચોકીની વાત સાંભળીને તો તમને પણ મજા આવશે. રસ્તામાં એક બિહામણી રાક્ષસની ઊભી હતી. ગાડાના પૈડા જેવી મોટી મોટી આંખો, સાપ જેવા વાળ અને તાળ જેવા દાંત. રાજા સમજી ગયા કે અહીં હથિયાર નહીં, દિમાગ ચલાવવું પડશે. છેવટે તો એ પણ એક સ્ત્રી છે ને, એટલે રાજાએ એકદમ નમ્રતાથી તેના પગે લાગીને મીઠાશથી તેને માં કહી. બસ આ સાંભળતા જ રાક્ષસની એટલી બધી ખુશ થઈ ગઈ કે તેણે રાજાને જીવતા જવા દીધા. જોયું ને, ક્યારેક મીઠી વાણી તલવાર કરતાં પણ વધુ કામ કરી જાય છે. પણ હા, રાક્ષસણીએ આગળ જવાનો રસ્તો નહોતો આપ્યો. એટલે વીર વૈતાળે રાતોરાત જમીનની અંદરથી એક મોટી સુરંગ બનાવી દીધી. સુરંગમાંથી બહાર નીકળ્યા તો 5મી ચોકી. પર્વત જેવડા કદાવર હાથીઓ
છીછિયારીઓ કરતા દોડી આવ્યા. પણ રાજા વિક્રમ જરાય ગભરાયા નહીં. તેમણે તલવારના એક જ ઝાટકે સૌથી આગળ આવતા હાથીની સૂંઢ કાપી નાખી. આ ભયંકર દ્રશ્ય જોઈને બાકીના બધા જ હાથીઓ ડરના માર્યા ત્યાંથી ભાગી ગયા. આખરે બધી મુસીબતો પાર કરીને રાજા સિંહલદ્વીપ પહોંચી ગયા. પણ અસલી પડકાર તો હવે હતો. આ એક એવું જાદુઈ શહેર હતું જ્યાં બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિ પ્રવેશે એટલે તરત જ પથ્થરની મૂર્તિ બની જાય. તો હવે આવા ખતરનાક શહેરમાં જીવતા કેવી રીતે અંદર જવું? અને અહીં પણ આપણા વીર વૈતાળે એક કમાલનો રસ્તો કાઢ્યો. તેણે મુખ્ય દરવાજેથી જવાને બદલે શહેરની બરાબર નીચેથી એક લંબી સુરંગ ખોદી. આ સુરંગ સીધી શહેરના વચ્ચે આવેલા એક સુંદર નંદનવન જેવા બગીચામાં જઈને ખોલી. અને આવી રીતે કોઈને પણ ખબર પડ્યા વગર રાજા વિક્રમ એકદમ સુરક્ષિત રીતે એ શહેરમાં પ્રવેશી ગયા. બગીચામાં સુંદર કન્યાઓ રમી રહી હતી. રાજાને જોઈને બધા નવાઈ પામ્યા. રાજાએ તેમને બ્રાહ્મણના સપનાની અને પોતાના વચનની બધી જ વાત કરી. અને ત્યારે જ એક અદ્ભુત ચમત્કાર થયો. સિંહલદ્વીપની રાજકુમારીએ સામે આવીને ભારે આશ્ચર્યથી કહ્યું, અરે રાજાજી, આવું જ સપનું તો મને પણ આવ્યું હતું. મેં પણ માળવામાં તળાવ કિનારે એક બ્રાહ્મણને જોયો હતો અને હું તેને વરમાળા પહેરાવા જતી હતી ત્યાં જ મારી આંખ ખુલી ગઈ. વિચારો, બંનેનું સપનું એકદમ સરખું. આને જ કહેવાય સાચો દૈવી સંકેત. તો આમ રાજા વિક્રમે પોતાનો જીવ જોખમમાં મૂકીને આપેલું વચન પાળ્યું. રાજકુમારીના પરિવારે ખુશી ખુશી પોતાની દીકરીને પુષ્કળ ભેટ સોગાદો સાથે રાજા સાથે વિદાય કરી. પાછા ફરતી વખતે રાજાએ પેલા રાક્ષસના ભૂંયરામાંથી રાજકુમારી ચંદ્રકાંતાને પણ છોડાવી અને તેના ઘરે સુરક્ષિત પહોંચાડી. છેવટે ઉજ્જૈન આવીને રાજાએ પેલા દુઃખી બ્રાહ્મણના લગ્ન તેની સપનાની રાણી સાથે કરાવ્યા અને તેમને પુષ્કળ ધન અને મહેલ આપીને કાયમ માટે સુખી કરી દીધા. કેવો સરસ અંત, ખરું ને? અને અહીં આપણી કથા પૂરી થાય છે અને આપણે પાછા પેલા મહેલમાં રાજા ભોજ અને પૂતળી પાસે આવી ગયા છે. પૂતળી માનવંતી આ જાદુઈ વાર્તા પૂરી કરીને રાજા ભોજને કહે છે, જોયું રાજા ભોજ, જો તમારામાં પણ રાજા વિક્રમ જેવી હિંમત, પરાક્રમ અને બીજાનું ભલું કરવાની ભાવના હોય તો જ તમે આ સિંહાસન ઉપર બેસવાને લાયક છો. અને આટલું કહીને પૂતળી સીધી આકાશમાં ઉડી ગઈ. બાળકો, આ કથા આપણને વિચારતા કરી દે છે ને કે સાચી મહાનતા સત્તામાં નથી પણ હિંમત અને નિસ્વાર્થ સેવામાં છે. શું આપણે પણ મોટા થઈને રાજા વિક્રમ જેવા બહાદુર અને દયાળુ બની શકીએ? આ વિચાર સાથે આજની આ સુંદર કથા આપણે પૂરી કરીએ છીએ.